હેલો સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન ઇકોનોમિક સ્ટ્રક્ચર બરાબર છે, એનાલિસિસ ઓફ અંડર ડેવલપમેન્ટ, જેમાં આપણે ડેફિનેશન્સ બરાબર એક ટોપિક છે તમારું એનાલિસિસ ઓફ અંડર ડેવલપમેન્ટ કે વિકાસશીલ દેશો કોને કહેવાય અથવા વિકાસશીલ દેશોના પરિબળો કે જેના કયા કયા પાર્ટ છે એ બધી વસ્તુ આપણે ભણતા હતા. તેની અંદર આપણે ડેફિનેશન જોઈ છે કે ડેફિનેશન 6 કે 7 યુનાઇટેડ નેશન્સ, પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા, એની જોડે જોડે કેટલા બધા ઇકોનોમિસ્ટ છે બરાબર છે, એ લોકોએ તમને અંડર ડેવલપમેન્ટની વ્યાખ્યા આપી છે કે કયા દેશને તમે આર્થિક રીતે વિકાસશીલ કહી શકો ઓર જેનો વિકાસ નથી થયો બરાબર છે, અલ્પ વિકસિત કન્ટ્રી એ કહી શકો. તો એના જે પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ છે, લક્ષણો છે કે વિકાસશીલ દેશની અંદર આટલી વસ્તુઓ છે. તમારી પાસે 11 છે, કેટલા છે? 11 કેરેક્ટરિસ્ટિક્સ છે. હવે તમે 11માંથી આપણા આજના વિડીયોમાં આપણે ટોટલ 5 જોઈશું કે કયા 5 પહેલાં જે કેરેક્ટરિસ્ટિક્સ છે જે તમારા ડેવલપિંગ કન્ટ્રીઝના છે કે વિકાસ કરતા કન્ટ્રીના છે. તો તમારી સ્ક્રીન પર જુઓ તમે, ફર્સ્ટ નંબર પર છે લો પર કેપિટા ઇન્કમ, એટલે કે લો પર કેપિટા ઇન્કમ, નીચી માથાદીઠ આવક. જે તમે ભણી ગયા છો માથાદીઠ આવક, તો જે કન્ટ્રી જે દેશની માથાદીઠ આવક કેવી હોય? ઓછી હોય, તો એ કન્ટ્રી કઈ કન્ટ્રી કહેવાય? ડેવલપિંગ કન્ટ્રી કહેવાય બરાબર છે. જેના આંકડા તમે 12મા ધોરણની અંદર ઘણા બધા આંકડા મોઢે કર્યા છે. તો એફઆઈમાં પણ સેમ તમને આઈએએસમાં આવું જ જોવા મળશે બરાબર છે. તો આ જ ક્વેશ્ચનમાં તમે સ્ટાર્ટિંગ કરશો કે કેટલા બધા આંકડા તમારા મોઢે કરવા પડશે. અને આ ક્વેશ્ચન છે, જે આ ટોપિક છે તમારો યુનિટ 1નો ફર્સ્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો સેકન્ડ નંબર પર આવે છે કે ઓક્યુપેશનલ પેટર્ન. ઓક્યુપેશનલ પેટર્ન એટલે આપણા દેશની અંદર ઓક્યુપેશનને ટોટલ 3 ભાગમાં ડિવાઈડ કરે છે. કેટલા ભાગમાં? 3. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્ટિયરી, એટલે કે સર્વિસીસ. જે તમે લોકો આગળના આઈએએસના લેક્ચરમાં ભણી ગયા કે 3 સેક્ટરની અંદર કેટલા કેટલા કામો આવે છે. ઓકે, એવી જ રીતે આવે છે થર્ડ નંબર પર હાઈ પોપ્યુલેશન, એટલે કે દેશની વધારે પડતી વસ્તી. જો દેશમાં બહુ વધારે પડતી વસ્તી હોય તો એ પણ દેશને ખરાબ રીતે અસર કરે અને ડેવલપિંગ કન્ટ્રીનું એક લક્ષણ છે. ક્રોનિક અનએમ્પ્લોયમેન્ટ બરાબર છે. ક્રોનિક અનએમ્પ્લોયમેન્ટ એટલે જે ટેમ્પરરી ના હોય, પ્રોપરલી અનએમ્પ્લોયમેન્ટ હોય બરાબર છે. કોઈને એવું લાગે કે પ્રોપરલી અનએમ્પ્લોયમેન્ટ મીન્સ શું બરાબર છે, કે આવું કોઈ વર્ડ, મતલબ તમારે એવું સમજો કે દેશમાં બેરોજગારો ભરીને પડ્યા છે બરાબર, એ લોકો પાસે નોકરી જ નથી. એવું નહીં કે ટેકનોલોજી ચેન્જ થશે બરાબર છે, ડિમાન્ડ વધશે, એ ગમે તેવા સિચ્યુએશન ચેન્જ થશે તો લોકોને નોકરી મળી જશે. દેશમાં જેટલી પણ નોકરી ક્રિએટ થાય છે એનાથી વધારે જ નોકરીની માંગ છે બરાબર છે. 2% દરે નોકરી વધે છે ને, તો 2.5 થી 3% દરે લોકો નવા એજ્યુકેટેડ થઈને કે શીખીને વસ્તુ આવે છે કે જેને નોકરીની જરૂર છે. એટલે ક્રોનિક અનએમ્પ્લોયમેન્ટ હોય ને એને શું કહેવાય? ડેવલપિંગ કન્ટ્રી. અને 5 નંબર પર આવે છે કે સ્ટેડીલી ઇમ્પ્રુવિંગ રેટ ઓફ કેપિટલ ફોર્મેશન, એટલે કે કેપિટલ ફોર્મેશન કોને કહેવાય? તો જે તમારે પિકની અંદર એક નાનું પોર્શન તો દેખાય તો ધ્યાન રાખો, ના દેખાય તો કંઈ જ વાંધો નહીં. કે માની આપણે પર્સન છે કે જે મંથલી કે દર મહિને ઇન્કમ કરી રહ્યા છે. આપણા જેવા લોકો બેંકમાં પૈસા મૂકશે અને બેંક શું કરશે? પોતાની પાસે રૂપિયા મૂકી રાખશે. પોતાની પાસે નહીં, જેટલા પણ બિઝનેસ આઈડિયાઝ છે કે બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર્સ છે, તો એ બધાને શું કરશે? પૈસા આપશે અને એ લોકોને કેપિટલ મળશે, એટલે કે મૂડી મળશે, જેમાંથી એ લોકો પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરશે, પ્રોડક્શન વધારશે અને દેશની ઇન્કમ વધારશે. તો આ છે કેપિટલ ફોર્મેશન. જે દેશમાં ઇમ્પ્રુવિંગ રેટ એટલે કે ધીરે ધીરે કેપિટલ ફોર્મેશન વધતું હોય એ દેશને પણ શું કહેવાય? ડેવલપિંગ કન્ટ્રી. તો 5 પોઈન્ટ આપણે આજના વિડીયોમાં જોઈશું. પહેલા નંબર પર આવે છે લો પર કેપિટા ઇન્કમ, એટલે કે નીચી માથાદીઠ આવક. તો કે પર કેપિટા ઇન્કમ એટલે શું બરાબર છે? પહેલાં તો માથાદીઠ આવકની વ્યાખ્યા જોઈએ. તો કે માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ, તમે ભણી જ ગયા છો, ટોટલ નેશનલ ઇન્કમ અપોન ટોટલ પોપ્યુલેશન, એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં દેશની કુલ વસ્તી, એટલે કે પર કેપિટા ઇન્કમ. ઓકે, વ્યાખ્યા મોડે છે જ બરાબર છે. એ જે સેકન્ડ નંબર પર છે ડેવલપિંગ ઇકોનોમીઝ આર માર્ક બાય ધ એક્ઝિસ્ટન્સ ઓફ લો પીસીઆઈ. પીસીઆઈ એટલે કે પર કેપિટા ઇન્કમ. ડેવલપિંગ ઇકોનોમિક્સ બરાબર છે, જે દેશ વિકાસ કરી રહ્યો છે, આર માર્ક બાય કે એવા કન્ટ્રી છે કે જે લોકોની નીચી માથાદીઠ આવક છે. જે દેશની માથાદીઠ આવક કેવી હોય? નીચી હોય, એ દેશને કઈ કન્ટ્રી કહેવાય? તો કે ડેવલપિંગ કન્ટ્રી કહી શકો. ધ પીસીઆઈ, તમે ઇન્ડિયાની પીસીઆઈ આપી છે કે ઇન્ડિયા, ધ પીસીઆઈ ઓફ ઇન્ડિયા ઇન 2018, એટલે કે 2018ના વર્ષની અંદર આપણા દેશની માથાદીઠ આવક હતી $2016 બરાબર. તમે સમજો કે $2016 એટલે કે 2016 ગુણ્યા 70 કરશો તો તમને આંકડા મળશે બરાબર, જે આપણી ઇન્ડિયાની પીસીઆઈ છે બરાબર. અમંગ ફ્યુ કન્ટ્રીઝ ધ પીસીઆઈ ઓફ ઇન્ડિયા ઇઝ લોએસ્ટ ઇન ધ વર્લ્ડ. કેટલા બધા દેશોની સરખામણીમાં ઇન્ડિયા બહુ જ પાછળ છે બરાબર. જ્યારે માથાદીઠ આવકની ગણતરી કરીએ
તો ઇન્ડિયા ઘણી બધી પાછળ આવે છે, બરાબર છે, કેટલા બધા દેશો કરતાં પાછળ છે. ડ્યુરિંગ 1960 to 80 એટલે કે 60 થી 80ના સમયગાળામાં ડેવલપ્ડ ઇકોનોમિક્સ એટલે જે વિકસિત થઈ ચૂકી છે તે ઇકોનોમિક્સ ગ્રો એટ અ ફાસ્ટર રેટ ધેન ઇન્ડિયા ઇકોનોમી, બરાબર છે. ઇન્ડિયાની ઇકોનોમી જો એવું સમજો કે ઇન્ડિયા, અમેરિકા, ઘણા બધા જે અત્યારે ડેવલપ કન્ટ્રી છે ને એ લોકો જોડે જ આઝાદ થયા હતા થોડા વર્ષના અંતરે. હા, દુનિયાની જે પાવર્સ એટલે કે પાવરફુલ કન્ટ્રીઝ છે કે જે અત્યારે મહાસત્તાઓ તરીકે ઓળખાય છે એ કન્ટ્રીઝ પણ ગુલામ રહી ચૂકી છે, પણ એ લોકોએ ઇન્ડિયાને જ્યારે આઝાદ થયા ને પછી પોતાનો જે ગ્રોથ હતો ને બહુ ફાસ્ટર હતો. કોના કરતાં? ઇન્ડિયા કરતાં. ઇન્ડિયામાં બેરોજગારી બહુ હતી, ઇન્ડિયામાં જે રૂઢિચુસ્તતા હતી, પોલિટિક્સ બહુ જ ખરાબ વસ્તુ છે ઇન્ડિયા માટે કે પોલિટિક્સના લીધે આપણા દેશનો વિકાસ અટક્યો છે. બટ ડ્યુરિંગ 1990 to 2015 એટલે કે વર્ષ 1990 થી 2015માં ઇન્ડિયા હેઝ ગ્રોન એટ અ ફાસ્ટર રેટ ધેન ડેવલપ ઇકોનોમિક્સ. બટ હવે અત્યારે ચેન્જ થયું છે, અત્યારે બહુ લેટ થઈ ગયું છે, એટલે આપણે ટ્રાય તો કરી શકીએ. વસ્તી છે તો એને આપણે કંટ્રોલમાં લાવવાનો ટ્રાય કરવો જોઈએ, બરાબર છે. જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનો ટ્રાય કરવો જોઈએ, દેશના ખૂણા સુધી બેઝિક નેસેસિટી પહોંચવી જોઈએ. આવો ટ્રાય કરીએ છીએ આપણે, તો એ થઈ પણ શકે છે. બટ સ્ટીલ ધ ડિફરન્સ ઇન પીસીઆઈ બિટવીન ઇન્ડિયા એન્ડ ડેવલપ ઇકોનોમી ઇઝ ક્વાઇટ લાર્જ એન્ડ સિગ્નિફિકન્ટ. પણ તો પણ અમેરિકા, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, બરાબર છે, બહુ ડેવલપ કન્ટ્રીઝ છે, એમની કમ્પેરિઝનમાં ઇન્ડિયાની પીસીઆઈ એટલે કે માથાદીઠ આવક બહુ જ મોટો ડિફરન્સ, સિગ્નિફિકન્ટ એટલે લાર્જ ડિફરન્સ છે, બહુ જ મોટો ડિફરન્સ છે. તો કેટલો ડિફરન્સ છે આપણે ચેક કરીએ. યાદ રાખવાના છે આંકડા, બરાબર છે, કોઈ રસ્તો નથી કે ઇન્ડિયાની પીસીઆઈ 2011માં પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક હતી $1410, યાદ રાખજો ડોલરમાં છે. 2016માં 1680, 2018માં 2016. આ હતા ઇન્ડિયા. ચાઇનાના નંબર છે તમારી પાસે 4940, 8260, 9633. એવી છે જર્મની, જાપાન. હવે જ ઇન્ડિયા, ચાઇના સિવાયના બધી જ કન્ટ્રી છે ને ડેવલપ કન્ટ્રી છે, વિકસિત દેશ છે. દુનિયામાં સૌથી હાઈએસ્ટ માથાદીઠ આવક અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં છે. કેટલી છે? $83,583. એક વસ્તુ વિચારો, 80,000ને 70 વડે ગુણવાના આપણે, બરાબર છે. આઈ થિંક 56 લાખ માણસ એટલે કે એક વ્યક્તિ સ્વિટ્ઝરલેન્ડમાં અત્યારે તો 2020 ચાલે છે, 2018ની વાત કરીએ તો 2018માં 56 લાખ પર પર્સન ઇન્કમ હતી એક કન્ટ્રીની. અને એક માણસ દર વર્ષે મિનિમમ 56 લાખ તો કમાય છે, મિનિમમ. ઓકે, તમે વિચારો તો એ કન્ટ્રીમાં કેટલું ડેવલપમેન્ટ હશે. મતલબ એક વ્યક્તિની પર મંથની ઇન્કમ તમે ગણો તો પણ 4 લાખની ઉપર જતી રહે છે, બરાબર, 4.5 lakhs. તો એ કન્ટ્રીનું ડેવલપમેન્ટ કેવું હશે, એક કન્ટ્રી કેવી હશે. ઓકે, તો માથાદીઠ આવક તો તમારે શું કરવાનું છે, આ ટેબલ પરથી સેન્ટેન્સ બનાવવાના છે કે ઇન્ડિયાની માથાદીઠ આવક 2018માં કેટલી હતી, 16માં કેટલી હતી. કમ્પેર કરો કે યુએસએ કરતાં ઇન્ડિયાની આવક કેટલી વધારે હતી, કેટલી ઓછી હતી. ઓકે, આ કામ મેં તમારી પર સોંપું છું, બરાબર છે. હું વિડીયો લેક્ચરમાં તમને પૂછીશ કે કોઈએ કેટલા સેન્ટેન્સ બનાવ્યા છે. ઓકે, મને એના સેન્ટેન્સ જોઈએ. શું કરવાનું છે, પહેલાં સ્ટેટમેન્ટ બનાવો કે ઇન્ડિયાની કેટલી આવક છે, ચાઇનાની કેટલી આવક છે, એવી રીતે 3 થી 4 એના સેન્ટેન્સ બનાવો. કમ્પેર કરો, એક જ કન્ટ્રીના અલગ અલગ વર્ષો જોડે કમ્પેર કરો, અલગ અલગ કન્ટ્રીના એક વર્ષમાં કમ્પેર કરો. ઓકે, અને તમે એક્સપ્લેન કરો. પછી છે સેકન્ડ નંબરનો પોઈન્ટ, ઓક્યુપેશનલ પેટર્ન. એટલે કે તમે હમણાં સમજાવું ને કે આપણા દેશના ઓક્યુપેશનને કેટલા પાર્ટમાં વેચે છે, 3 પાર્ટમાં: એગ્રીકલ્ચર, સેકન્ડરી એટલે કે ઇન્ડસ્ટ્રીઝ, અને ટર્ટિયરી એવા સેક્ટર. તો યાદ રાખો કે જે કન્ટ્રીમાં સૌથી વધારે લોકો એગ્રીકલ્ચરમાં રોકાયેલા હોય, શેમાં રોકાયેલા હોય, એગ્રીકલ્ચરમાં, તો એ કન્ટ્રીને કઈ કન્ટ્રી કહેવાય? લો પ્રોડક્ટિવ, ઓર એવું સમજો કે ડેવલપિંગ કન્ટ્રીઝ કહી શકો છો. વાંચીએ આપણે કહેવાનું, ધ બેસિસ ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડેવલપિંગ ઇકોનોમી ઇઝ ધેટ ઇટ ઇઝ અ પ્રાઇમરી પ્રોડ્યુસિંગ. ઇટ ઇઝ પ્રાઇમરી પ્રોડ્યુસિંગ એટલે શું? તો કે જે ખેત ઉત્પાદન વધારે કરતું હોય. પ્રાઇમરી પ્રોડ્યુસિંગ એટલે શું? કે જે દેશનું ખેત ઉત્પાદન વધારે હોય અથવા બધા જ મોસ્ટલી બધા ખેતીમાં રોકાયેલા હોય, તો એને કયો દેશ કહેવાય? ડેવલપિંગ કન્ટ્રી કહેવાય. ઓક્યુપેશનલ એટલે વ્યાવસાયિક અલગ અલગ જે વિવિધતા છે તેની વાત કરે છે. A very high proportion of population is engaged in agriculture, which is low productive sector. એટલે કે આપણા દેશનું પ્રપોર્શન એટલે કે ભાગ બહુ જ મોટો ભાગ એંગેજ એટલે કે રોકાયેલો છે. શેની અંદર? એગ્રીકલ્ચરની અંદર, ખેતીની અંદર રોકાયેલો છે. એટલે કે લો પ્રોડક્ટિવ સેક્ટર એટલે કે ઓછું ઉત્પાદન આપતું સંસ્થા, બરાબર છે, ઓછું ઉત્પાદક આપતું સેક્ટર છે. તો એને શું કહેવાય? ઓછું ઉત્પાદક આપતું સેક્ટર છે, બરાબર છે. એટલે કે પ્રોડક્શન કેવું આપે છે? ઓછું આપે છે. તો તમારી પાસે આંકડા છે કે પર્સન્ટેજ ઓફ એક્ટિવ પોપ્યુલેશન એંગેજ ઇન એગ્રીકલ્ચર ઇન 2017. એટલે કે અલગ અલગ દેશમાં પોપ્યુલેશનના કેટલા % લોકો છે જે ખેતીમાં રોકાયેલા છે, કે 2017ના આંકડા મુજબ. એટલે કે પર્સન્ટેજ ઓફ એક્ટિવ પોપ્યુલેશન એટલે કે કામ કરતી, એંગેજ ઇન એગ્રીકલ્ચર એટલે કે ખેતીમાં રોકાયેલા લોકો. તમારી સામે ડેવલપ કન્ટ્રી છે, જો કે યુકે, યુએસએ અને જાપાન. ધીસ ઇઝ ડેવલપ, જે વિકાસ કરી ચૂકી છે, વિકસિત દેશ છે.
એ લોકોના 100માંથી 1%, એટલે કે દર 100 એક જ માણસ એવો છે જે ખેતી કરતો છે. બટ એવું નથી કે એ લોકોને ત્યાં ખેત ઉત્પાદન નથી થતું. અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, જે બધા ડેવલપ કન્ટ્રીઝ છે જેમાં ઓછા લોકો રોકાયેલા છે, તે છતાં એ લોકોની કન્ટ્રી ખેત ઉત્પાદનમાં, ફાર્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ આગળ છે, ઘણું બધું લાર્જ સેક્ટર ધરાવે છે, બરાબર છે. બટ પોપ્યુલેશન કેવી રોકાયેલી છે એવું છે, એટલે કે એક જણ બી ઘણું બધું ઉત્પાદન કરીને આપે છે. એની સામે ડેવલપિંગ કન્ટ્રી થાઈલેન્ડ, પાકિસ્તાન, ચાઇના એન્ડ ઇન્ડિયા, હાઈએસ્ટ ઇન્ડિયા, બરાબર છે. 43% નજીકના લોકો, દેશના 100માંથી 43 લોકો શું કરે છે? ખેતી કરે છે. ઓકે, એટલે વિકસિત દેશોમાં બહુ ઓછા લોકો એવા હોય છે કે જે સેકન્ડરી અને ટર્ટિયરી સેક્ટરમાં રોકાયેલા હોય. ઓકે, તો આ છે સોર્સ. તો સોર્સ શું છે? તો કે ટેબલના જે આપણા આંકડા હતા એ કેટલા વિશ્વસનીય છે ચેક કરવા માટે, બરાબર છે. ક્યાંથી મળ્યા? તો કે વર્લ્ડ બેંક, વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ડિકેટર્સ, બરાબર છે, બેંક છે, અને એનું જે મતલબ એ જે પબ્લિશ કરતું હશે એ બુક છે 2017, 2017ના આંકડા મુજબ આ રિયાલિટી છે. ફ્રોમ ધ ગિવન ટેબલ it is evident that the proportion of population engaged in developed countries is much lesser than the proportion of population engaged in developing countries. એટલે કે ઘણું બધું ઓછું છે. શું ઓછું છે? તો કે ટેબલ પરથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રૂફ છે કે ડેવલપ કન્ટ્રી એટલે કે વિકસિત દેશોમાંથી જે રોકાયેલા લોકો ફાર્મિંગ કરે છે એની કમ્પેરિઝનમાં કે એની સરખામણીમાં ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે જે વિકાસ કરી રહી છે, બરાબર છે, વિકાસશીલ દેશોની વાત કરે છે, તો કે વિકાસશીલ દેશોની પોપ્યુલેશન ઘણી ઓછી રોકાયેલી છે. ઇન ડેવલપ કન્ટ્રીઝ લેસ દેન 5% આર વર્કિંગ ઇન અ પ્રાઇમરી સેક્ટર. ડેવલપ કન્ટ્રી કઈ કઈ આવે? યુએસ, યુકે, જાપાન, જે બધી બહુ ડેવલપ કન્ટ્રી છે, વિકસિત દેશ છે, જે તમે માથાઈડા પણ જોઈ છે, એ લોકોના દેશના લેસ દેન 5% એટલે કે 5%થી ઓછા લોકો, દેશના 100એ 5 જણ કે એનાથી ઓછા એગ્રીકલ્ચર સેક્ટરમાં રોકાયેલા છે. જ્યારે વિચ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ મેજોરિટી આર વર્કિંગ ઇન અ પ્રાઇમરી સેક્ટર. બટ ડેવલપિંગ કન્ટ્રીના જે વિકાસશીલ દેશો છે એના મોસ્ટલી બધા જ શું કરતા હોય છે? ફાર્મિંગ એટલે ખેતી કરતા હોય છે. હાઈ પોપ્યુલેશન, બરાબર, તમે ભણતા હતા ને પેલું કે વસ્તી વધારાના કારણો. વસ્તી વધારાના કેટલા કારણો છે યાદ છે તમને? યસ, ઊંચો જન્મદર, નીચો મૃત્યુદર. તો જો તમે તમારી સામે આકૃતિ છે, બરાબર છે, તમારી સામે એક સ્લાઇડ છે, એમાં તમને દેખાશે કે નીચો મૃત્યુદર અને ઊંચો જન્મદર બંને છે, બરાબર. તમે જો કે ધ ચીફ કોઝ ઓફ રેપિડ ગ્રોથ ઓફ પોપ્યુલેશન, ચીફ કોઝ એટલે કે સૌથી મુખ્ય કારણ ઓફ રેપિડ ગ્રોથ, વધારે પડતો વધારો શેનો? પોપ્યુલેશન કે વસ્તીનો, ઇઝ ધ સ્ટીપ ફોલ. સ્ટીપ એટલે એકદમ પેલું કહેવાય ને, એકદમ સ્લાઇડ, એકદમ ઓછું હોય. સ્ટીપ ફોલ એકદમ નીચા દરે વધારો થાય છે. ઇન અ ડેથ રેટ ફ્રોમ 49/1000 during 1911 to 22.1 per thousand in 2011. એટલે કે 1000માંથી 50 જણ મરી જતા. 1911માં દર 1000એ 50 જણની મૃત્યુ એક વર્ષમાં થઈ જતી હતી. બટ અત્યારે ઘટીને કેટલી થઈ ગઈ છે? 22 થઈ ગઈ છે. રીઝન મેડિકલ સાયન્સ બહુ આગળ આવી ગયું છે, બરાબર છે, જેની અંદર બધા લોકો બચી જાય છે, લોકો સર્વાઈવ કરી જાય છે, હેલ્થ ઇમ્યુનિટીમાં અત્યારે ફોકસ કરે છે, એટલે મૃત્યુ દર ઘટી ગયું છે, એકદમ અડધું થઈ ગયું છે. જો તમે અડધાથી પણ ઓછું કહી શકો તમે. બટ બર્થ રેટ જો, હાઈ બર્થ રેટ ઇઝ 1.3% per annum during 1941-50 and has risen to 1.91% during 1991 to 2001. 1.31% લોકો એટલે કે 100 હોય એમાંથી એક નવું આવે છે, મતલબ 2 જણ નવા આવે છે, એની 2 જણ મતલબ 1.31, બરાબર છે. એટલે કે 100 આપણે 100 લઈ લઈએ, 1000 લઈએ તો કે 1131 બાળકો આવતા હતા, બરાબર છે. જ્યારે હવે 191 થઈ ગયા છે, મતલબ જન્મદરમાં બહુ ઝડપથી વધારો થયો છે. Rate of growth of population during 2010-11 has declined to 1.64. બટ તેમ છતાં પણ બહુ જ વધારે છે. બીજી બધી કન્ટ્રી કરતાં આપણું જે પોપ્યુલેશન રેટ છે, વસ્તીનો વધારો છે, એ બહુ જ વધારે છે. 1.64 પણ એવું સમજો કે 100 કરોડ 1.64, બરાબર છે. 1164 આવે છે બાળકો નવા, તો 100 કરોડ 135 કરોડ કેટલા આવતા હશે? એટલે કે વધારે પડતો વસ્તીનો વધારો અને ઓછો મૃત્યુ દર હાઈ પોપ્યુલેશન પ્રેશરને જવાબદાર છે. જ્યાં રીતે બધા બહુ પ્રોબ્લેમ થાય છે. જો તમે ધ ફાસ્ટ ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન રિક્વાયર્સ હાઈ રેટ ઓફ ઇકોનોમિક ગ્રોથ ઇન ઓર્ડર ટુ મેન્ટેન ધ સેમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ પોપ્યુલેશન. જો તમારે જેવી રીતે તમે જીવન ગુજારતા હતા અત્યાર સુધી એવી જ રીતે કાઢવું હોય તો જેટલી વસ્તી વધે છે એટલા જ રેટ પર શું થવું જોઈએ? ગ્રોથ રેટ એટલે કે તમારા દેશનો વિકાસ થવો જોઈએ, પણ જે થતો નથી, જેના લીધે તમારું જીવન ધોરણ ઊંચું આવવાને બદલે શું થાય છે? નીચું આવે. જેમ કે ઘરમાં
2 જણ છે 10,000માં જીવે છે અને અત્યારે એમાં પણ અઘરું પડી રહ્યું છે જીવન, અને એક ચાઇલ્ડ આવે છે તો એ ચાઇલ્ડના ખર્ચાના કારણે તે લોકો વધારે ગરીબ બને છે. એટલે એક વસ્તીમાં એક માણસનો વધારો પણ તમારું બહુ જ બધી વસ્તુમાં પાછળ મોકલી દે છે. જેમ કે જો તમે ટુ મેન્ટેન અ રેપિડલી ગ્રોઈંગ પોપ્યુલેશન, વસ્તીના વધારાને પહોંચી વળવા, ધ રિક્વાયરમેન્ટ ઓફ ફૂડ, ક્લોથિંગ, શેલ્ટર, મેડિસિન, સ્કૂલિંગ એટસેટ્રા ઓલ રેઝ. એક માણસ આવે છે તો ફૂડ, જમવાનું તો જોઈશે જ, બેઝિકની નેસેસિટીની વાત કરે છે, કપડાં પહેરવા જોઈશે, શેલ્ટર એટલે કે છત જોઈશે, મેડિસિન દવાઓ જોઈશે, સ્કૂલિંગને ના પણ ગણીએ એમ તો અત્યારે બેઝિકમાં બેઝિક સ્કૂલ હોવું જોઈએ કે એને ભણાવવું પડે, બરાબર છે, બટ ના પણ ગણીએ ને તેમ છતાં પણ જે બેઝિક છે 4 વસ્તુ એ તો એને મિનિમમ આપવી જ પડશે, અને એનો તો ખર્ચો થશે જ. તો એના લીધે પ્રેશર વધશે, એના લીધે ઉત્પાદન વધશે, અને જે વિકાસ થવો જોઈએ થશે નહીં. Thus, a rising up population imposes greater economic burden and government has to make huge greater efforts to initiate the process of growth. અને એના લીધે પોપ્યુલેશનમાં જે પણ બહુ હ્યુજ વધારો થાય છે એના લીધે ગવર્મેન્ટ પર બર્ડન વધે છે, બરાબર છે, અને વિકાસનો જે વૃદ્ધિ દર છે વધારે કરવાની જરૂર પડે છે, બરાબર છે. લોકો ટ્રાય કરતા હોય કે ડેવલપમેન્ટ થાય, બટ હવે શું થશે, પ્રેશર આવશે કે યાર આટલી બધી વસ્તી વધી ગઈ છે અને એની સામે આટલો પણ વૃદ્ધિ દર નહીં હોય તો આપણે જરૂરિયાતો પણ પહોંચી વળીએ નહીં. એટલે હવે લોકો જબરજસ્તી પ્રેશરમાં આવી જશે કે યસ હવે તો ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું જ પડશે, એટલા રેટ પર આપણે આગળ આવવું જ પડશે. તો કે યર 1941 to 50માં પોપ્યુલેશન ગ્રોથ રેટ હતો આપણો 1.31, 61 to 71 2.02, 71 to 81 2.22, 81 to 91 2.16. આ શું જેવું છે, દર વર્ષે કેટલા લોકો વધે છે, એટલે કે આપણે ત્યાં 100 કરોડ છે તો 2 કરોડની આજુબાજુ વધતા હશે, એટલે 2 કરોડ 16 લાખની આજુબાજુ આપણા ત્યાં વસ્તી વધતી હશે. પણ અત્યારે 2001 થી 11ની વાત કરીએ, જે લાસ્ટ છે 1.64, તો 135 કરોડ છે, તો 135 કરોડની સામે 1.64 કરીએ આપણે 135 કરોડનો, તમને જે પણ આંકડો મળશે એ આંકડો દર વર્ષે એટલા વસ્તી આપણા દેશમાં વધે છે. ઓકે, બહુ વધારે વધતો આંકડો આવશે, બરાબર છે, જેમ કે અમુક દેશની એટલી વસ્તી નથી ને જેટલું આપણા દેશમાં દર વર્ષે વધી જાય છે. ઓકે, 4 નંબર એક નાનો પોઈન્ટ છે, બરાબર છે, બટ ઇમ્પોર્ટન્ટ છે કે ધ પ્રિવેલન્સ ઓફ ક્રોનિક અનએમ્પ્લોયમેન્ટ એન્ડ અંડર એમ્પ્લોયમેન્ટ, નીચી બેરોજગારી, વધારે પડતી બેરોજગારી, બરાબર છે, કાયમી બેરોજગારી અને પ્રિવિલન્સ એટલે કે ચાલતી રહેવી, હોવી. પ્રિવિલન્સ એટલે આપણે નહીં કહેતા કે આનું પ્રિવિલ છે, બરાબર છે, હોવું જોઈએ એવું કહીએ ને આપણે, એટલે પ્રિવિલન્સ ઓફ ક્રોનિક અનએમ્પ્લોયમેન્ટ એન્ડ અંડર એમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી કોને કહેવાય. ઇન ઇન્ડિયા labor is abundant factor and consequently it is very difficult to provide gainful employment to the entire working population. In India, ભારત દેશની વાત કરે છે તો કે ઇન્ડિયામાં લેબર ઇઝ અબન્ડન્ટ ફેક્ટર, આપણા દેશમાં શ્રમ અસંખ્ય પ્રમાણમાં છે, બહુ જ મોટા જથ્થામાં છે. અબન્ડન્ટ એટલે બહુ જ મોટા જથ્થામાં છે, અસંખ્ય આપણે એવું સમજો કે જેટલું જોઈએ એટલું મળે છે. એન્ડ કન્સિક્વન્ટલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, એના લીધે બહુ ડિફિકલ્ટ થઈ જાય છે કે પ્રોવાઈડ ગેઇનફુલ એમ્પ્લોયમેન્ટ, એટલે કે એને લગતું કામ. જેમ કે માની લો કે હું MBA કરું છું તો મને મેનેજર જ બનવું જોઈએ, મારે આસિસ્ટન્ટ મેનેજર જ બનવું જોઈએ, એનાથી નીચેની પોસ્ટ ના મળવી જોઈએ, બટ ગેઇનફુલ એટલે કે એવું એમ્પ્લોયમેન્ટ અત્યારે માર્કેટમાં નથી અને ભૂખ્યો તો રહેવાનો નથી કામ કર્યા વગર, તો એ કામ કરશે, એનાથી નીચી પોસ્ટ લઈને પણ કામ કરશે, તો દેશનો એક સૌથી મોટો પ્રોબ્લેમ કહેવાય. એટલે કે આખા દરેક વસ્તુના દરેક શ્રમને એને જોઈતું કામ કે એને લગતું કામ મળી શકે નહીં. એ કન્ટ્રીને કયું કન્ટ્રી કહેવાય, ડેવલપિંગ કન્ટ્રી. ઇન અ ડેવલપ કન્ટ્રીઝ, વિકસિત દેશોમાં અનએમ્પ્લોયમેન્ટ ઇઝ અ સાયકલિકલી નેચર એન્ડ અકર્સ ડ્યુ ટુ લેક ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ. સાયકલિકલી નેચર એટલે કે પરિવર્તિત થયા કરશે. અત્યારે ડિમાન્ડ નથી, માર્કેટ ઓછી ડિમાન્ડ ધરાવે છે, અત્યારે નોકરી નથી, પણ જેવી માર્કેટમાં વર્ષ કે 2 વર્ષની અંદર એ લોકોની સાયકલિકલ જલ્દી એકદમ એવું સમજો કે જલ્દી ફટાફટ પતી પણ જાય. જેવી ફટાફટ ઊભી થાય છે એવી રીતે ફટાફટ બંધ પણ થઈ જાય. જેમ જેમ માર્કેટમાં ડિમાન્ડ આવશે એ પર્ટિક્યુલર સિચ્યુએશન વાળશે, જેમ કે રોગચાળો ફાટી નીકળ્યો છે, પૂર આવી ગયું છે, તો પર્ટિક્યુલરલી 6 કે 7 મહિના માટે લોકો નવરા બેસી રહેશે કે કામ વગર બેસી રહેશે. પણ જેમ જેમ ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, જેમ જેમ લોકોના એવું સમજો કે પૈસા આવતા જશે, લોકો કામ કરતા જશે, ડિમાન્ડ વધતી જશે, એમ બધાને નોકરી મળતી જશે, લોકોની બેરોજગારી ઘટી જશે. જ્યારે ડેવલપ કન્ટ્રીઝમાં એવું હોતું નથી. ઇન્ડિયા શું છે તો કે ઇન ઇન્ડિયા અનએમ્પ્લોયમેન્ટ ઇઝ અ સ્ટ્રક્ચર ઇન અ નેચર એન્ડ અકર્સ ડ્યુ ટુ લેક ઓફ કેપિટલ. આપણા ત્યાં સ્ટ્રક્ચરલ એટલે કે આપણું જે સ્ટ્રક્ચર છે એમાં ડિફોલ્ટ છે, ફોલ્ટ છે કે જેના લીધે આપણી સગવડ કે એવું સમજો કે આપણું જે સ્ટ્રક્ચર બનાવેલું છે એમાં જ પ્રોબ્લેમ છે, કે આપણી જે વ્યવસ્થા ઊભી કરેલી છે, બરાબર, જે રીતે આપણે દેશ ચાલી રહ્યો છે એમાં જ પ્રોબ્લેમ છે. અને એમાં જ નેચરલી શું થાય છે તો કે નોકરી ઊભી થતી નથી. કારણ કે એવું સમજો કે કેટલા બધા લોકોનો બહુ હાઈ પગાર છે. તમે જો બેંકના કર્મચારીઓ, ઇન્સ્યોરન્સ કર્મચારીઓ, સરકારી ગવર્મેન્ટમાં કામ કરતા કેટલા બધા ઓફિશિયલ્સ, એ લોકોનો બહુ જ વધારે પડતો પગાર છે.
3-3, 4-4 લાખ કે એવું સમજો કે નોર્મલ જ એક 12 પાસ માણસ ગવર્મેન્ટ જોબ કરે છે, 18 વર્ષથી સ્ટાર્ટ કરે છે અને 60 વર્ષ પહોંચતા 1.5 લાખ થઈ ગયા. અત્યારે 1.5 લાખ એની સેલેરી હશે. બટ શું 12 પાસની નોકરી મળે ને અત્યારે MBA છે, અત્યારે એકદમ લેટેસ્ટ પાસ આઉટ છે, એની પાસે એક નોકરીનો 10,000 15,000ની પણ તો શું દેશમાં બરાબર વિકાસ થયો છે? એના સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ છે. કારણ કે એને 1.5 લાખની જગ્યાએ એવું સમજો કે એને 70,000 પગાર આપ્યો તો પણ એની માટે વધારે જ છે. બટ એ 70,000 બચ્ચે જેમાંથી બીજા 35,000 સેલેરીવાળા MBA કામ કરી શકતા હતા. ઓકે, India does not find sufficient capital to expand her industries to such an extent that entire labor is absorbed. અને એટલું બધું કેપિટલ નથી, લોકો સેવિંગ નથી કરતા બહુ, અને સેવિંગ કરે છે તો પૈસા જલ્દી ઉપાડી લે છે. બિકોઝ બેંકની પાસે પૈસા જશે ને પછી ફેક્ટરી કે કંપની સુધી ક્યારે પહોંચાડશે? તો કે બેંક પાસે લોંગ ટાઈમ સુધી પૈસા રહેવાના હશે ત્યારે. તો ઇન્ડિયામાં કેપિટલ ફોર્મેશન થતું નથી, અને કેપિટલ ફોર્મેશન નહીં થાય તો નવી ઇન્ડસ્ટ્રી નહીં આવે, અને ઇન્ડસ્ટ્રી નહીં આવે તો શું થશે? આખા જે જથ્થો છે, જે શ્રમિકો છે એને નોકરી મળશે નહીં. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ છે તમારો, સોરી, અનએમ્પ્લોયમેન્ટના તમારી પાસે આંકડા છે, યાદ રાખવા પડશે, તમે લખી રાખજો બધા જ આંકડા. ઓકે, કન્ટ્રી જો ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન, UK, US બધી કન્ટ્રીઝ છે કે જેમાં કેટલા લોકો બેરોજગાર છે. પણ તમે છે ને આંકડા ના જોશો કે ઇન્ડિયામાં તો સર સૌથી ઓછા બેરોજગાર છે 2.69%, બરાબર, 2.69%. બટ આપણે 135 કરોડના 2.69 છે. આપણે 135ના 2% કરીએ ને તો બી એવું સમજો કે 135 કરોડ અને 2% એટલે 7 કરોડની આજુબાજુ થશે, બરાબર છે. સોરી, 70 લાખ, બરાબર છે, કે 1 કરોડ કે 7 કરોડની જ આજુબાજુ થશે આઈ થિંક. તો એટલા લોકો, બરાબર છે, જે આ પછીના જેટલા કન્ટ્રીઝ આપેલા છે ને એ કન્ટ્રીની એટલી ટોટલ વસ્તી નહીં હતી, USA સિવાય, બરાબર છે. કેટલી બધી કન્ટ્રીની એટલી વસ્તી નથી ને એટલા ત્યાં આપણા લોકો શું છે? બેરોજગાર છે, બરાબર છે. એટલે કે આપણાને એટલો બધો લેબર ફોર્સ કેવો છે? બેરોજગાર બેસી રહ્યો છે. ભલે ટકા ઓછા છે તેમ છતાં પણ. અનએમ્પ્લોયમેન્ટ વિથ એડવાન્સ એજ્યુકેશન, આ સૌથી મોટામાં મોટો અને સૌથી ખરાબ મુદ્દો કહેવાય કે જે ભણેલા છે, બહુ જ સારું આવડે છે, બરાબર છે, મહેનતથી માર્ક્સ લાયા છે અને આગળ વધીને પાસ આઉટ કરી છે, ડિગ્રીઝ મેળવી છે, તેમ છતાં પણ એ લોકો પાસે કામ નથી, બરાબર છે. એવા લોકો કેટલા છે ઇન્ડિયામાં? 16.6 એટલે કે 16.6% પીપલ, સ્ટુડન્ટ્સ કહી શકો તમે, કે જે લોકો પાસ આઉટ છે એ લોકો પાસે અત્યારે જોબ નથી. અને આ બહુ જ વર્સ્ટ સિચ્યુએશન કહેવાય ઇન્ડિયાની. આના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું પડે, બિકોઝ એ માઇન્ડવાળા પીપલ છે, લોકો પાસે સારું દિમાગ છે, લોકો કંઈક પણ પ્રોડક્ટિવ દેશને આપી શકે છે. બટ એની સામે 12 પાસ કે 10 પાસ લોકો પાસે ગવર્મેન્ટ જોબ છે અને એ લોકો પાસે જોબ નથી, બરાબર છે. હાઈ પ્રોફાઇલ કંપની એમને રાખતી નથી. તો ફર્સ્ટ સિચ્યુએશન કહેવાય, બરાબર છે. નંબર્સ મોડે રાખજો. અને લાસ્ટ પોઈન્ટ છે કે સ્ટેડીલી ઇમ્પ્રુવિંગ રેટ ઓફ કેપિટલ ફોર્મેશન. પહેલાં તો કેપિટલ ફોર્મેશન કેવી થાય? તમે સેવિંગ કરો, બરાબર. જે સેવિંગ બેંકમાં જાય, બેંકમાં લોંગ ટર્મ સુધી મૂકી રાખો તો કંપનીમાં ઇન્વેસ્ટ કરે બેંક, અને એ બેંકમાં જે કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે બેંક, એ કંપની શું કરશે? પોતાની મૂડી વધવાથી પ્રોડક્શન વધવાનો ટ્રાય કરશે, માર્કેટમાં ડિમાન્ડ વધશે, અને લાસ્ટ શું થશે? આખા દેશનો વિકાસ થશે. તો કેપિટલ ફોર્મેશન મીન્સ ચેન્જ ઓર ઇન્ક્રીઝિંગ કેપિટલ ઓફ નેશન, મૂડીમાં વધારો. કેપિટલ સ્ટોક મીન્સ machine, factory building and all capital goods which are used for the production of another commodities. એટલે કે કેટલી બધી વસ્તુઓ હશે જે, બરાબર, ફેક્ટરી બિલ્ડિંગ છે કે આ બધી વસ્તુઓ, એ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં આવે તો એને શું કહેવાય? કેપિટલ ફોર્મેશન. કે મશીનો બનવા જોઈએ, ફેક્ટરી બિલ્ડિંગ બનવી જોઈએ, એન્ડ ઓલ કેપિટલ ગુડ્સ, બરાબર છે, કે જે કોઈ બીજી વસ્તુ બનાવવામાં ઉપયોગમાં આવે છે તેમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ, અને બધા યુઝ થઈ જવા જોઈએ અથવા વધારો થવો જોઈએ એના યુઝમાં, તો એને શું કહેવાય? કેપિટલ ફોર્મેશન. સ્ટોક ઓફ કેપિટલ ડિટરમાઇન્સ નેશનલ પ્રોડક્શન કેપેસિટી. જ્યારે કેપિટલ ગુડ્સનો જે જથ્થો છે એ શું બતાવે છે? તો કે દેશની આટલી કેપેસિટી છે, કે આ સાધનો છે એની પાસે જેનાથી એ લોકો આટલું પ્રોડક્શન કરી શકે છે. તો એ શું બતાવે છે? પ્રોડક્ટિવિટી ઓફ નેશન, દેશની ઉત્પાદકતા બતાવે છે. ધેર આર 2 કન્સેપ્ટ યુઝ ઇન કેપિટલ ફોર્મેશન, બરાબર છે. 2 સૂત્ર યાદ રાખવાના છે, કંઈ જ કામના નથી. કે ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ એટલે કે દેશનું કાચું પેલું શું કહેવાય? આપણે કાચી રાષ્ટ્રીય પેદાશ એવું જ આવતું હતું ને, કે કાચી રાષ્ટ્રીય પેદાશ તો ઇઝ ઇક્વલ ટુ સેવિંગ એટલે કે બચત છેદમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર છે, એટલે કે કાચી પેદાશ, કાચી બચત અને કાચી પેદાશ ગુણ્યા 100, ઓર નેશનલ ઇન્કમ માઇનસ ફાઇનલ કન્ઝમ્પશન. રાષ્ટ્રીયમાંથી કુલ રૂપિયા કેટલા વાપરી કાઢે છે એના સિવાયના રૂપિયા જે બચે છે એને ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ કહેવાય. એવી રીતે ગ્રોસ ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટનું પણ ડેફિનેશન છે. સેવિંગની જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ આવી જશે અને છેદમાં GDP ઇન્ટુ 100. ઓકે, ઇન અ ડેવલપિંગ કન્ટ્રીઝ ડ્યુ ટુ લો નેશનલ ઇન્કમ એન્ડ લો પર કેપિટલ ઇન્કમ, નીચી માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકના કારણે સેવિંગ રેટ ઇઝ ઓલ્સો વેરી લો. આવક જ નથી તો બચત કેવી રીતે થાય? આવક નથી એટલે બચત નહીં કરતા, અને બચત નહીં એટલે બેંકમાં રૂપિયા નહીં, અને બેંકમાં રૂપિયા નહીં એટલે મૂડી ક્રિએટ થતી નથી, એટલે કેપિટલ ફોર્મેશન લો હોય. ધીસ લીડ્સ ટુ લો રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન. અને આ લીધે આ રેટ ઓફ જે સેવિંગ છે એ ઘટે છે અને ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટે છે. જેમ કે તમે જુઓ, તમારી સામે જ આંકડા છે,
તો કે ફર્ધર ધ રેટ ઓફ કેપિટલ ફોર્મેશન ઇઝ ઓલ્સો લો, નોટ સફિશિયન્ટ ઇન કમ્પેરિઝન ટુ અવર પોપ્યુલેશન ગ્રોથ. આપણા દેશના જો તમે ઇન્વેસ્ટમેન્ટના આંકડા જોશો, સેવિંગના આંકડા વધારે છે, બટ વસ્તી તમે બહુ જો છો, બરાબર છે ને? વસ્તીની સામે આટલા આંકડા થઈ રહેવા નથી. તમે આ બધાના દેશોની કમ્પેરિઝનમાં વધારે વસ્તીની ગણતરી કરશો તો આપણી દેશની વસ્તી આ લોકો કરતાં 4 to 5 ટાઈમ્સ વધારે છે, 4 થી 5 ગણી, અને એની સામે આટલો ઇન્વેસ્ટમેન્ટ રેટ ચાલે નહીં, બરાબર છે? તો વર્લ્ડ બેંકના ડેટા પ્રમાણે જોઈએ તો આ તમારા ઇન્ડિયાના આંકડા 30.74% ઇન્વેસ્ટમેન્ટ રેટ છે, અને સેવિંગ કેટલું છે 30.16%. જ્યારે તમે બીજી બધી કન્ટ્રીઝ જો તો એમનું લો છે, બટ ચાઇનાનું જો, ચાઇના આપણે જે સિચ્યુએશનમાં છે તો એ લોકોનું આપણા કરતાં કેવું છે, વધારે છે. મતલબ ઇન્ડિયા કરતાં ચાઇના કેવું છે, આગળ છે. ઓકે, તો રીઝન્સ ઓફ લો કેપિટલ ઇન્ફોર્મેશન, એટલે કે આના રીઝન શું છે કે આવું કેમ હોય? તો કે લો ગ્રોથ ઓફ નેશનલ ઇન્કમ, એટલે કે નેશનલ ઇન્કમ ઓછી, રાષ્ટ્રીય આવક નથી, પૈસા વાપરવા જ નથી, તો બચત કેવી રીતે થાય? હાઈ પોપ્યુલેશન ગ્રોથ, પૈસા તો આવે છે બટ એની સામે વસ્તી પણ વધારે છે. હાઈ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, કદાચ લોકોનો એવો વિચારો કે બચાવવા કરતાં વાપરીએ વધારે તો પણ કેપિટલ ફોર્મેશન ના થાય. લો રેટ ઓફ સેવિંગ, જો વધારે વાપરે છે તો એવી રીતે ઓછી બચત કરતા હોય. અને લેક ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, અને બેંક પર ભરોસો નથી, અથવા એવી કોઈ સંસ્થાઓ નથી કે જે આ જે સેવિંગ છે, કે જે આવી રીતે રૂપિયા પડી રહ્યા છે કે અત્યારે નથી વપરાતા, એ રૂપિયાનો સારો યુઝ કરીને કેપિટલમાં વધારે કોઈ જગ્યાએ યુઝ કરે અને એને શું કરે, સારું રિટર્ન આપે. તો આ બધા રીઝન્સ હતા. તો આ 5 પોઈન્ટ છે. બીજા 6 પોઈન્ટ છે જે આપણે કાલના લેક્ચરમાં ઓર નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ઓકે, તો તમે જોઈ શકો છો કે ક્વેશ્ચનની લેન્થ બહુ વધારે છે, તો મોડે કરજો, અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો કોલ કરો. ઓકે, ગુડ ડે.